આપ્યો છે, રાજા બનવા માટે આપ્યો છે, રાજા બનાવવા માટે નથી આપ્યો। મને આનંદ થાય છે કે બામસેફ સંગઠન બનાવવામાં દીના ભાનાજી સાહેબે પાયાની ઈંટનું કામ કર્યું છે। હું પણ એક ભંગી જાતિની જ છું, જાતિમાં માનતા નથી પણ વર્ષોથી નાખેલી છે, તો એમના યોગદાનને આપણે આગળ લાવીશું, એના માટે આપણે રાત દિવસ એક કરીશું। મેં દીના ભાના સાહેબને નજીકથી જોયા છે, તેમની આંખોમાં ઘણા સપના હતા। મારું સપનું મારો સમાજ પૂરું કરશે, તો એમનું સપનું પૂરું કરવામાં આપણે લોકો સાથ અને સહયોગ આપીશું। આપણા લોકોને 6000 જાતિમાં વહેંચીને રાખ્યા છે, આપણે લોકો એક થઈને આ કારવાને આગળ લઈ જઈશું। બાબા સાહેબે કહ્યું કે આપણે સૌ સાથ સહયોગ આપશું। આપણા મહાપુરુષોનું સપનું આપણે પૂરું કરવાનું છે, અંદર અંદર પગ ખેંચવાથી આપણે નહીં આગળ વધીએ, આપણું કામ આપણે જ કરીશું, આપણને જરૂર સફળતા મળશે। દેશની 2.5 લાખ સરકાર શાળાઓ અને ખાનગી કરી દેવામાં આવી છે, મૂલ્યવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર છે। શાળા બચાવો, શિક્ષક બચાવો, શિક્ષણ બચાવો, વિદ્યાર્થી બચાવો, બેરોજગારીથી વિદ્યાર્થીઓ બચાવો। આપણા મહાપુરુષોએ ભણવાનો અધિકાર અપાવ્યો છે, મહાપુરુષો એમની જાનની બાજી લગાવી છે, આપણા લોકોને અધિકારો અપાવ્યા છે, એ અધિકારો ખતમ થવા જઈ રહ્યા છે, આપણે એ અધિકારો બચાવવા જોઈએ। આવનાર સમય ખરાબ છે, આપણા મહાપુરુષોનું આંદોલન બચાવવાનું છે। જય ભીમ, જય મૂલ્યવાસી, નમો બુદ્ધાય। ધન્યવાદ મધુબેન। સૌથી ઉપર બ્રાહ્મણ અને સૌથી નીચે ભંગી, આજે ભંગીની બેન બ્રાહ્મણને ચેલેન્જ કરી રહી છે। આ છે મૂલ્યવાસી બહુજન મહાનાયક અને આ છે નેતૃત્વ। ધન્યવાદ મધુબેન। આગળના વક્તા તરીકે એ પહેલા મહેશભાઈ પરમાર ચાંદખેડા જિલ્લા પ્રભારીને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર બિરાજમાન થાય। આગળના વક્તા તરીકે કુમુદ રાઠોડને હું વિનંતી કરું કે તેઓ સંક્ષિપ્તમાં પોતાની વાત રાખશે। કુમુદ રાઠોડ। जय मूल निवासी साथियों, आज बामसेफ राष्ट्रीय मूल निवासी संघ गुजरात राज्य स्तरीय प्रबोधन सम्मेलन चाली रही है। पालनपुर की धरती पर ज्या आवा वरसादनी मौसम में पण आप लोग आवी अने आ कार्यक्रमनु जे सन्मान राख्યું છે તેના માટે આપનો ધન્યવાદ છે। અને વામન મેશ્રામ સાહેબ જે આપણા માટે સમાજને જાગૃત કરવા માટે આ શહેરની ગલી ગલીમાં રાજ્યમાં અને એક એક ખૂણામાં જે આપણા બાળકોને અને આપણા જે આપણા નોકરિયાત વર્ગને બચાવવાનું કામ કરી રહ્યા છે, તો આપણી પણ ફરજ બને છે કે આપણે એમને સાથ અને સપોર્ટ કરીશું। શાળાઓને જે શાળાઓ એમને સરકારી શાળાઓ બંધ કરવાનું એક બ્રાહ્મણવાદી આપણે ષડયંત્ર ચાલી રહ્યું છે અને આપણા બાળકોને ભણવા ના દેવા માટે, આઈએએસ ના બનવા માટે એમનું એક મોટું ષડયંત્ર છે। તો આપણે પડકાર આપીશું અને સાથ અને સહયોગ સાહેબને આપીશું। બીજા વિષયો પર સાહેબ આપણને સમજાવશે। ધ્યાન ધરીને આપણે સાહેબની વાત મગજમાં ઉતારીશું। આપણા માટે એ સમાજને જાગૃત કરવાનું જે કામ કરી રહ્યા છે, એમની સાથે મેડમ પણ ખભે ખભે મિલાવીને એમની સાથે સપોર્ટ કરે છે। તો આપણો પણ હક અને અધિકાર ના છીનવાય એના માટે આપણી ફરજ બને છે। બાબા સાહેબે આપણને કીધું હતું કે વોટ નો અધિકાર આપણો છે, આપણે વોટ આપવા જઈએ છીએ ત્યારે વોટ કોને આપીએ છીએ આપણને ખ્યાલ નથી હોતો, પણ વોટ જ્યારે બાબા સાહેબે આપણને આપ્યો એટલે વોટ માટે બાબા સાહેબે જેટલી આહુતિ આપી છે, એમના 4 બાળકોને આ ધરતીની અંદર સમય દીધા છે, તો આપણે એમનો ન્યોછાવર ના જવા દઈએ અને એક જાગૃત નાગરિક બનવાની ફરજ આપણામાં હોવી જોઈએ। આપણું લોહી બાબા સાહેબના જે બાળકોના ધરતીને સમય દીધા છે એમનું એક
એક મોટું યોગદાન આપણે યાદ કરીશું અને માતા રમામાએ જે ભોગ આપ્યો છે આપણા માટે, આપણા દીકરાઓને આઈએસ બનાવવાના છે એમ કહીને બાબા સાહેબને જે લડત લડવા મોકલ્યા હતા, આજે આપણી મા બેન બેટીઓ અને દીકરાઓ ઘરમાં બેઠા છે અને આપણો આઈએસ દીકરો ના બને એમના માટે જે બ્રાહ્મણોનું ષડયંત્ર છે, બ્રાહ્મણો ગલી ગલીમાં ફરે છે અને આપણી બેન દીકરીઓને એક તરફ વાળી રહ્યા છે. બ્રાહ્મણવાદમાંથી બહાર નીકળશો તો તમારા દીકરાઓનું ભવિષ્ય તમે સુધારી શકશો, નહીં તો બ્રાહ્મણવાદની અંદર જો ધકેલાશો તો કાલની બપોર આપણા માટે સારી નથી. સ્કૂલો બંધ કરીને આપણને એક ગુલામ બનાવી રાખવા માંગે છે. જ્યારે બાબા સાહેબે કીધું હતું કે તમે 21 વર્ષના થાવ ત્યારે વોટ તમે કોને આપો છો એનો અધિકાર જાણવાનો બી અને આપવાનો બી તમારો અધિકાર છે, તો તમે કોને વોટ આપો છો? આપણે એક એવા માણસને ચૂંટીને લાવ્યા છીએ જે એમની મિસિસને નથી સંભાળી શકતા, જે દેશને શું સંભાળશે, જે એમની વાઈફને નથી સંભાળી શકતા. એમને ખબર નથી કે બાળકો શું છે, ઘરમાં બાળકો જાઓ કે બાળકોની અત્યારે શું હાલત છે. ડબલ ગ્રેજ્યુએટ આપણી બેન દીકરીઓ ઘરમાં બેઠી છે અને આપણી જ્યારે ડબલ ગ્રેજ્યુએટ દીકરાઓ જ્યારે નાપાસ થાય છે ત્યારે એ આત્મહત્યા કરે છે અને 4 દિવસ પહેલા એક આપણો બાબો આત્મહત્યા કરીને મરી ગયો છે. એટલે આપણા દીકરાઓ આત્મહત્યા નહીં કરે પણ મજબૂત બનાવીશું. અને લેડીઝોને ખાસ કે બ્રાહ્મણવાદની અંદરથી બહાર નીકળો. બાબા સાહેબે વોટ આલવાનો અધિકાર આપ્યો તો એમ જ નથી આપ્યો, એના માટે અમને લડત લડી છે. અને બાબા સાહેબે એમના દીકરાને ઘરમાં કફન નતું છતાં રમામાએ કીધું કે બાબા સાહેબ તમે જાઓ બહાર અને મારા દીકરાને હું સાડીનો શેડો ફાડીને કફન આપું છું, પણ તમે સમાજના એક દીકરાઓને આઈએસ અને ડોક્ટર બનાવો. જ્યારે આપણા આઈએસ અને ડોક્ટર બની ગયા છે અને ભૂલી ગયા છે આઈએસ અને ડોક્ટર બન્યા એ એક બાબા સાહેબની મહેરબાનીથી બને છે. એ એમની મહેરબાની એ હતી કે 80 ની સીટ ઉપર એ ચૂંટાઈ આવે છે. એ 80 ની સીટ ઉપર એ અનુસૂચિત જાતિની સીટ ઉપર એ ચૂંટાઈને આવે છે અને જે શિષ્યવૃત્તિ બાબા સાહેબના નામે શિષ્યવૃત્તિ લેશે, શિક્ષણથી માંડીને કોલેજ સુધી એમને શિષ્યવૃત્તિ મળે છે. અને પછી જ્યારે ડોક્ટર આઈએસ બને છે ત્યારે એમ બોલે છે કે હું તો મારી મહેનતથી અને મારા પગની તાકાતથી હું આઈએસ બને છે, પણ તું ભૂલી છે કે બાબા સાહેબ ના હોત તો તારું શું થાત? અત્યારે 1 કરોડ આપણા 1 કરોડ રૂપિયા ભેગા કરવા છતાં આપણા બાળકને આપણે ડોક્ટર નથી બનાવી શકતા. તો તમે લોકો ઘરે જઈને 2 માણસો એવા તૈયાર કરો કે આપણી ગલીની અંદર જે બેનો બ્રાહ્મણવાદની અંદર જતી જાય છે એમને બહાર નીકાળો. અને સાહેબ અને મેડમ જો સમાજને આટલો જાગૃત કરવાનું કામ કરતા હતા, આપણે અમને સાથ અને સપોર્ટ આપીશું. જય મુનિવાસી, જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ વિમલ રાઠોડ. રમીલાબેન વી ચૌહાણ મહિલા સંઘ કલોલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. આગળના વક્તા તરીકે માન્યવર કિશોરભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું, જેઓ CC સદસ્ય વામસેપ નવી દિલ્હી છે. કિશોરભાઈ સોલંકી સાહેબ. જય મૂળ નિવાસી સાથીઓ, આજનો વિષય છે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓનું પ્રમાણપત્ર કઢાવવા માટે ગુજરાત સરકાર 1950 ના પુરાવા માંગી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનું શિક્ષણ ખતમ કરવા માંગે છે. એક ગંભીર ચર્ચા. આ જે મુદ્દો છે 1950 પહેલાના પુરાવા માંગવાનો, એ મૂળ મુખ્ય મુદ્દો છે ઓળખ પ્રસ્થાપિત કરવાનો કે આ વ્યક્તિ આદિવાસી છે કે નહીં. હવે ઓળખ પ્રસ્થાપિત કરવા માટે 1950 પહેલાના પુરાવા માંગે છે કે તમે વર્તમાનમાં આદિવાસી છો તેના પુરાવા માટે તમારા પુરાવો આપવાનો. હવે આ પુરાવો ના આપવાથી નુકસાન થાય છે. શું નુકસાન થાય છે કે ખરેખર હવે બીજું 1950 પહેલા જે આદિવાસીઓ છે, હવે આદિવાસીઓને 1950 પછી જ ભણવાનો અધિકાર મળ્યો, એ 2-5 પૈસે થયા, રિઝર્વેશનનો લાભ મળ્યો ને આજે આલિશાન મકાનો બનાવી શક્યા, પરંતુ એ લાભ બધાને મળી શક્યો નથી. એટલે આદિવાસી સમાજ છે પહાડોમાં, જંગલોમાં કે વિકટ જે વિસ્તારો એવા વિસ્તારોમાં રહેશે, એટલે ત્યાં અવારનવાર પૂર આવે છે તો પૂરમાં લોકોના ઘર તણાઈ જાય છે, અવારનવાર ભૂસ્ખલન થાય છે તો લોકોના ઘર દટાઈ જાય છે, અમુક વાર રાખવાની કોઈ જગ્યા ના હોય તો ઉંદરો એમના પુરાવા કોતરી ખાય છે, કાં તો ઊંધૈયો લાગી જાય છે. એટલે આવી પરિસ્થિતિમાં 1950 પહેલાના પુરાવા દરેક સમાજના આદિવાસી જે હોવા છતાં એમની પાસેના પુરાવા હોવા એ શક્ય છે નહીં, કારણ કે એ લોકો વિકટ પરિસ્થિતિઓમાં
અમાનવીય જીવન જીવી રહ્યા છે. અમારા ગાંધીનગરની વાત કરું તો અત્યારે ગાંધીનગરમાં જે ટ્રાઇબ બેલ્ટના લોકો છે એ લોકો ત્યાં ઝાડ હોય અને ઝાડ ઉપર પોટલા લટકાયેલા હોય અને એવી પરિસ્થિતિમાં બેન દીકરીઓ અમાનવીય જીવન જીવે છે, પ્રસ્થાપિત કરે છે. હવે એમની પાસે 1950 પહેલાના પુરાવા ક્યાંથી હોય? હવે 1950 પહેલાના પુરાવા ના હોય તે પોતે આદિવાસી હોવા છતાં એ પ્રસ્થાપિત ના થઈ શકે. તો એ ના થઈ શકે તો એના કારણે પોતાની જાતિ ઓળખ ના સાબિત કરે તેમને પ્રમાણપત્ર ના મળે. તો પ્રમાણપત્ર ના મળે તો જે મૂળભૂત મૌલિક અધિકાર બાબા સાહેબ આંબેડકરે સ્કોલરશીપ આપ્યો છે એ એમનો સ્કોલરશિપ ના મળે. બીજું જે સર્વિસમાં રિઝર્વેશન છે નોકરીઓમાં, એ નોકરીઓમાં રિઝર્વેશન ના મળે. એ સિવાય એમને જે બીજા આર્થિક લાભો આદિવાસી હોવાના નામે જે મળવા જોઈએ એ ના મળે. એ સિવાય અનુસૂચિત 4 અને 5માં જે બાબા સાહેબે વિશેષ અધિકારો આપ્યા છે એ પણ અધિકારો સમાપ્ત થઈ જાય. આ બહુ મોટામાં મોટું ભયંકર ષડયંત્ર છે. એટલે આદિવાસી સમાજે જાગવાની ખૂબ જરૂર છે અને બામસેપ સંગઠન અને અફસોસ સંગઠનના માધ્યમથી છેલ્લા 20-25 વર્ષથી આદિવાસીના ઉત્થાન માટે અવારનવાર સબ્જેક્ટો બનાવી અને કામ કરી રહ્યા છે. આદિવાસીના વિકાસ માટે બામસેપ સંગઠનના માધ્યમથી સાહેબના નેતૃત્વમાં આદિવાસી એકતા પરિષદ બનાવવામાં આવી છે. એના માધ્યમથી આદિવાસીઓને લગતા પ્રશ્નો માટે આ રીતના સેમિનારો ગોઠવવામાં આવે છે. આદિવાસીઓના અધિકારો માટે ભારત બંધની અંદર મુદ્દા પણ રાખવામાં આવ્યા છે. આદિવાસીઓના અધિકારો માટે રેલી, ધરણા, પ્રદર્શન, આમ બામસેપના કોઈ પણ એક્શન હોય અથવા ભારત મુક્તિ મોરચા, ઓફસેટ ઓર્ગેનાઇઝેશનના દરેક પ્રોગ્રામની એક્શનની અંદર આદિવાસીઓના પ્રશ્નો હોય છે. બીજી એક મૌલિક બાબત તમને જણાવવા માંગુ છું કે ગુજરાત બધા રાજ્યોથી અહીંયા પરિસ્થિતિ ઉલટી છે. કેવી પરિસ્થિતિ છે કે ઓલ ઇન્ડિયામાં જે આદિવાસી છે 7% છે અને શિડ્યુલ કાસ્ટ 14% છે ઓલ ઇન્ડિયામાં, ગુજરાતને છોડીને. હવે ગુજરાત અહીંયા ઉલટી પરિસ્થિતિ છે. અહીં કેવી પરિસ્થિતિ કે અહીંયા 14% આદિવાસી છે અને 7% શિડ્યુલ કાસ્ટ છે અને 7% શિડ્યુલ કાસ્ટના લોકો SC અને ST બેઝમાં છે. અને બીજું કોઈ અહીંયા શિડ્યુલ ટ્રાઇબના લોકો જે 14% છે આદિવાસી સમાજ, એ 14% આદિવાસી સમાજ પાછો ગુજરાતના બોર્ડર ઉપર વસેલો છે, ગુજરાતના મધ્યમાં છે નહીં. એટલે સિવિલ સોસાયટીઓમાં એ એટલો બધો ભળી શક્યો નથી. એમાં જે સેગ્રીગેશનની એટલે કે અલગીકરણની જે પ્રવૃત્તિ છે એ હાલની તારીખમાં ચાલુ છે. જે ભણ્યા અને સિવિલ સોસાયટીમાં આવ્યા એ લોકોમાં SC ST OBC માં ભાઈચારો નિર્માણ થયું. અને આ લોકોએ જોયું તો આપે એના તાજના આપ સાક્ષી પણ છો કે 1985માં જે અનામત આંદોલનો થયા એમાં SC ST કમિશન ભેગું હતું, ત્યારે SC ST અલગ નહોતું. તો SC ST ભેગું હોવાના કારણે આખા ગુજરાતને કહેવાય કંટ્રોલ કરી શક્યા હતા અને આખી વિધાનસભાના આખું રાજ્ય ચલાવી શકવામાં આપણે સફળ થયા હતા. એ પછી આ લોકોએ સબક શીખ્યા કે ભાઈ SC ST ને જો અલગ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આ લોકો શાસક કરતી જમાત બનશે. એ પછી SC ST નું બંનેનું અલગ કમિશન બનાવવામાં આવ્યું, અલગ ભાગ પાડવામાં આવ્યા અને ભાગ પાડવાના કારણે આપણી શક્તિ વિઘટ જ થઈ ગઈ. એટલે હજી આદિવાસી ગુજરાતમાં 14% છે એટલે એ સંખ્યા વધે નહીં. એટલા માટે પ્રમાણપત્ર જ કાઢવાનું બંધ કરી દીધું કે ભાઈ પ્રમાણપત્ર કાઢીએ તો એમનો અધિકારો આપવા પડે. એટલે આ બધી શાસક વર્ગના લોકો આ સમસ્યાઓ પેદા કરી રહ્યા છે. અને 14% આદિવાસી એમાં ગુજરાતમાં 13 થી 14 જિલ્લા જે ટ્રાઇબ બેલ્ટ છે, પૂરેપૂરા આદિવાસી બેલ્ટ છે, ત્યાં પણ કહેવાય ને આપણે પોતે શાસક કરતી જમાત બની શકતા નથી. એટલે આપણે એના માટે જાગવાની જરૂર છે. બીજું કે આપણે લોકો આપણા સાહેબ અવારનવાર કહે છે कि समस्या हमारी तो समाधान हम ही होने चाहिए, समस्या हमारी और समाधान दूसरे लोग. કેમ કે દેશની અંદર પરિવર્તન તો થાય છે, વ્યવસ્થામાં પરિવર્તન તો થાય છે. આપણે જોઈ રહ્યા છે કે બીજેપી જાય તો કોંગ્રેસ આવે, કોંગ્રેસ જાય તો બીજેપી આવે, એટલે પરિવર્તન તો થાય છે. પરંતુ શાસક જાતિઓમાં પરિવર્તન નથી થતું. શાસક જાતિ જે છે ને એક જ સમૂહના લોકો આટલા વર્ષોથી રાજ કરતા આવ્યા છે કે એમનામાં એ શાસક જાતિમાં જે પરિવર્તન થવું જોઈએ નથી થતું. એ ના થવાના કારણે આ બધી મૌલિક સમસ્યાઓ એ લોકો નિર્માણ કરી રહ્યા છે. એટલે એ લોકો સમસ્યા પેદા કરે છે તે સમાધાન નહીં કરી શકે અને એ લોકો પાસે આપણે અપેક્ષા રાખવી પણ વ્યર્થ છે. કારણ કે સમસ્યા આપણી છે. તો મેશામ સાહેબના નેતૃત્વમાં, બામસેપ સંગઠનના નેતૃત્વમાં આપ સાથ સહયોગ કરો અને જે 6 લાખ ગામડાઓમાં મજબૂત કમિટીઓ બનાવવાની છે એમાં આપ સાથ સહયોગ કરો તો યકીનન આવનાર 10 વર્ષમાં પ્રદેશમાં શાસક કરતી જમાત બની જઈશું. એ આશા અને વિશ્વાસ સાથે આપે મારી વાત ધ્યાનથી સાંભળી. આપનો આભાર, ધન્યવાદ. નમો બુદ્ધાય. જય મૂળ નિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરભાઈ સોલંકી સાહેબ. કિરણબેન સોલંકી, ઉપાધ્યક્ષ બહુજન મુક્તિ પાર્ટી
ગુજરાતને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થાય. આગળના વક્તા તરીકે મહેશભાઈ પરમાર સાહેબ, અમદાવાદ જિલ્લા બામસેબ પ્રભારીને વિનંતી કરું કે તેઓ માર્ગદર્શન કરશે. સમયનું ધ્યાન રાખી. સાથીઓ, જય ભૂલ નિવાસી. આગલા ઘણા વક્તાઓએ જે સમસ્યાઓ આપણને વિસ્તૃત રીતે વર્ણન કર્યું, એ સમસ્યાના નિવારણનો માર્ગ આપણે શોધવાનો છે. કારણ કે સમસ્યા તો છે જ, અને દુશ્મન રોજ નવી નવી એક સમસ્યા ઊભું કરવાનો છે. તો સમસ્યા તો છે જ. સમસ્યા એટલે બુદ્ધે જેમ કીધું કે સંસારમાં દુઃખ છે, એમ આજની 21મી સદીના મૂળ નિવાસી બહુજનોના જીવનમાં સમસ્યા છે. બુદ્ધે કીધું હતું કે સમસ્યાનું કારણ પણ છે, દુઃખનું કારણ પણ છે. તો આપણે જે આજે સમસ્યાનું એનાલિસિસ કરી રહ્યા છે, એ દુઃખનું કારણ છે. લોકો બતાવી રહ્યા છે કે આના કારણે, બ્રાહ્મણવાદના કારણે દુઃખ ઊભું થયું છે, સમસ્યા ઊભી થઈ છે. તો એનું સોલ્યુશન શું? એ બુદ્ધે કીધું દુઃખનું નિવારણ પણ છે. તો આજે આપણે હું નિવારણ પર વાત કરવાનો છું. દુઃખનું નિવારણ એટલે કે સમસ્યાઓનું નિર્માણ કરવું હોય તો આપણે સંગઠિત તાકાતનું નિર્માણ કરવું પડે. એના સિવાય બીજો કોઈ પણ વિકલ્પ નથી બચ્યો આજની તારીખે. સંગઠિત તાકાતનું જો નિર્માણ કરીશું તો આપણે આ દેશની તમામ સમસ્યાઓનું સમાધાન આપણે જાતે જ કરી શકીશું, અને આપણા ભાવિ પેઢીનું ભવિષ્ય આપણી જાતે નિર્માણ કરી શકીશું. એટલા માટે સંગઠન શક્તિનું નિર્માણ કરવું 2030 સુધીમાં વિથ પ્લાનિંગ આપણે કરવું. એક્શન પ્લાન બનાવવો પડશે, પ્લાનિંગ કરવું પડશે 2030 સુધીમાં. સાહેબ જે 1 વર્ષથી 2 વર્ષથી કહી રહ્યા છે કે 2030 સુધીમાં આપણે સંગઠિત સમાજ ઉભો કરવાનો છે, 2030 સુધીમાં 6 લાખ ગામડાનું સંગઠન બનાવવું છે. તો એ દિશામાં આપણે ગંભીરતાથી વિચારીને આગળ વધવું, એ જ મારો અત્યારે દ્રઢ સંકલ્પ છે. તો અમદાવાદ શહેર પૂરતી મારી જે જવાબદારી છે એના અનુસંધાનમાં હું કહું છું કે 2030 સુધીમાં જેમ ચક્રવૃદ્ધિ વ્યાજનો નિયમ હોય છે, જેમ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો નિયમ હોય છે, એમ એક માણસ 100 ને જોડે 100 10 જોડે, એ રીતે 2030 સુધીમાં અમદાવાદ શહેરમાં 1 લાખ લોકોને આપણી વિચારધારાના પ્રભાવી હેઠળ લાવવાનું આયોજન કરી ચૂક્યા છીએ. 1 લાખ લોકો જેટલી રોજનો 1 રૂપિયો લઈશું તો 12 મહિનાના 3.5 કરોડ થાય. તો 3.5 કરોડ માંથી 50 લાખ બાદ કરો તો 3 કરોડનું આવક જાવકનું બજેટ થશે અમદાવાદ શહેર પૂરતું. તો આ પ્લાનિંગ હું આપની સમક્ષ રજૂ કરું છું. જે સાથીઓને આમાં સમર્થન કરવું હોય એ અમારો સંપર્ક કરે. વિવિધ આપણી ઓફિસ વિંગ છે એમાં જોડાઈને સંપર્ક કરવા રહે અને સંગઠિત બની અભ્યર્થના સાથે જય મુંડીવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ. આ કાર્યક્રમને લઈને માત્ર 2 દિવસની અંદર ચાંદખેડાથી લક્ઝરીનું લીડરશિપ કરીને આવનાર મહેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળના વક્તા તરીકે રમીલાલ તેલવી ચૌહાણ, મહિલા સંઘ કલોલને વિનંતી કરું કે સમયની મર્યાદામાં પોતાની વાત રાખશે. રમીલાબેન ચૌહાણ. જય ભીમ, જય મૂળ નિવાસી. અહીંયા ઉપસ્થિત સર્વેને મારા ખૂબ ખૂબ અભિવાદન. આમ તો મને કોઈ બોલવાની તૈયારી નહોતી, અત્યારે હાલ જ મને નામ આપ્યું છે એટલે કઈ સ્પીચમાં ભૂલ થાય તો દર ગુજાર કરજો. આપણા બાબા સાહેબ જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યા ત્યારે આપણા ગુજરાતના જે આપણા પૂર્વ વડવાઓ એ એમને કારા વાવટા બતાવ્યા હતા, અને બાબા સાહેબ અહીંથી ખૂબ જ દુઃખી થઈને પાછા ગયા હતા. આજે એમના જ અવતાર રૂપી આજે મેશ્રામ સાહેબ એ આપણા ગુજરાતમાં અને આખા ભારતની અંદર એ બાબા સાહેબ જે બંધારણ સંવિધાન આપીને ગયા છે એને અમલ કરાવવાનું કામ કરી રહ્યા છે. આપણે જ્યારે બાબા સાહેબ જીવતા હતા ત્યારે એમના કામની કે એમની કદર આપણે નથી કરી, અને આજે એ આપણા જે પૂર્વજો હતા એના આપણે સંતાનો આપણે આજે જય ભીમ કરી અને નારા બોલાવીએ છીએ. અને જે આ સરકાર આપણા ઉપર જે આપણું સંવિધાન આપીને ગયા હતા એ સંવિધાન ખતમ કરવા જઈ રહી છે, ત્યારે આપણે બાબા સાહેબને યાદ કરી અને આપણે આંસુડા પાડીએ છીએ. પણ જે માણસ કામ કરતો હોય એની કદર નથી કરતા, અને પાછળથી આપણે એમની કદર કરીએ અને એમને નારા બોલાવીએ છીએ.
મરી ગયા પછી માણસ ક્યાં એ સાંભળવા આવે છે. હું આજે મેશ્રામ સાહેબને આપણા ગુજરાતની પાલનપુરની ધરતી પર એમના જયકારા સાથે હું એમનો જય જયકાર કરું તો પણ તમે પણ સાથે બોલજો, કારણ કે જે માણસ ના હોય પછી જય જયકાર કરીએ તો માણસ સાંભળતો નથી, પણ એમને જીવતા આપણે એમને જય જયકાર કરવો જોઈએ. જય મેશ્રામ સાહેબ, જય મેશ્રામ સાહેબ, આપ અમર રહો. આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ ગુજરાત રાજ્ય સ્તરીય પ્રબોધન સંમેલનમાં. આજે મેશ્રામ સાહેબ ને કાલે મહારાષ્ટ્રની અંદર ભવ્ય રાજ્ય અધિવેશન છે છતાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આપણી જે કદર કરે છે, આપણા જે સમાજના જે હક અધિકાર માટે સાહેબ રાત દિવસ લડી રહ્યા છે, તો આપણે એમને સહકાર આપવો જોઈએ અને આપણે જે મહેનત કરતા હોય એના કરતા 3 ગણી મહેનત કરી અને જે આપણે જે બામસેપ અને ઓબ્સેટ્રિક ભારત મુક્તિ મોરચા જે જન આંદોલન કરવા જઈ રહ્યું છે એને આપણે સાથ સમર્થન કરીશું. ટૂંકમાં તો સ્પીચ બોલવામાં મજા નહીં આવે, પણ હું એટલા માટે અહીંયા કહેવા માંગુ છું કે જે આપણે બહુજન મુક્તિ પાર્ટી એ બ્રાહ્મણ રહિત પાર્ટી છે અને એને તહસ મહસ કરવા માટે આ બ્રાહ્મણવાદી મનુવાદી લોકો એ ખડે પગે ઉભા થઈ ગયા છે. તો આપણે બહુજન મુક્તિ પાર્ટી બામસેપ ભારત મુક્તિ મોરચા એને બચાવવા માટે આપણે રાત દિવસ હવે મહેનત કરવી પડશે, તો જ આપણું જન આંદોલન સફળ કરીશું અને આપણે ભારત દેશની અંદર ભારત મુક્ત આપણે ભારત બનાવી શકીશું અને આપણા બામસેપનો ઝંડો લહેરાઈ શકીશું. એટલે ખાલી વાતો કરવાથી કઈ નહીં થાય, રાત દિવસ મહેનત કરવી પડશે, તો જ આ મનુવાદી શાસન સામે આપણે લડી શકીશું. આજે સમસ્યાઓ અનેક વધી રહી છે અને સમાધાન જોવા જઈએ તો એટલા પ્રમાણમાં નથી, એટલે સમસ્યાઓ પણ આપણી છે અને સમાધાન પણ આપણે ખોરવું પડશે. એટલે આજે આપણે જે અહીંયા ભેગા થયા છીએ એ અહીંયા દ્રઢ સંકલ્પ લઈને જઈએ કે આવનાર સમયની અંદર હવે ખાલી વાતો કરવાથી નહીં ચાલે. હવે આપણે જે આ આંદોલન વેગવંતુ બન્યું છે અને ઝડપી આગળ વધારીશું. એટલા માટે આપણે અહીંયા એક સંકલ્પ લઈશું. જય ભીમ, જય મૂળ નિવાસી, જય સંવિધાન. ધન્યવાદ રમીલાબેન. આગળના વક્તા કિરણબેન સોલંકી, ઉપાધ્યક્ષ બહુજન મુક્તિ પાર્ટી ગુજરાતની વિનંતી કરું કે પોતાની વાત સંક્ષિપ્તમાં રાખશે, સમયને મર્યાદાને ધ્યાનમાં રાખીને. જય મૂળ નિવાસી, જય ભીમ. આ તો અચાનક અહીંયા ઉભા કર્યા છે એટલે થોડી તૈયારી નથી, પણ હું બહુ નસીબદાર માનું છું પોતાની જાતને કે આજે મેશ્રામ સાહેબ આટલા મોટા સ્ટેજ ઉપર મને બોલવાનો મોકો મળ્યો. હું બહુ ખૂબ નસીબદાર છું, ખુશ નસીબ છું. બીજું કે આજે પાલનપુરની ધરતીમાં આપણે ગુજરાત રાજ્ય સ્તરીય પ્રબોધન સંમેલન જે ચાલી રહ્યું છે એમાં બીજું તો કંઈ નહીં કહું, પણ એટલું કહીશ કે બાબા સાહેબે આપણને જે બધી મુવમેન્ટો ચલાવી હતી એનાથી આપણને વોટનો અધિકાર તો આપણને ફ્રીમાં મળી ગયો, પણ અત્યારે વર્તમાન સમયમાં ઈવીએમ મશીનના લીધે આપણે વોટનો અધિકાર ખતમ થઈ ગયો છે, 0 થઈ ગયો છે. તો માટે જે મૂળ છે એ ઈવીએમ છે. તો ઈવીએમ મને ખબર છે કે અહીંયા બધા બેઠેલા લોકો ને ખાલી મેશ્રામ સાહેબ એક આદેશ કરીને કે ઈવીએમ ફોડી નાખો તો અહીંયા બધા બેઠેલા લોકો ફોડી નાખે એટલી તાકાત છે આપણા સંગઠન ઉપર અને મેશ્રામ સાહેબ ઉપર. તો બસ મારો બીજો સમય હું મેશ્રામ સાહેબ ના આપીશ. જય મૂળ નિવાસી. ધન્યવાદ કિરણબેન. સાથીઓ, એક મહત્વપૂર્ણ સૂચના છે. 31 ઓગસ્ટ 2025 ના દિવસે બામસેપ રાષ્ટ્રીય મૂળ નિવાસની એક વિંગ છે, રાજકીય વિંગ બહુજન મુક્તિ પાર્ટી, જેનું 7મું ગુજરાતનું 7મું અધિવેશન સૌરાષ્ટ્રની ધરતી પર કોડીનારમાં થઈ રહ્યું છે. અહીંથી આપને કોડીનાર આવવા માટે પણ આમંત્રણ અને નિમંત્રણ છે.
આગળના વક્તા તરીકે માન્યવર મદારામ હાથલા સાહેબ, રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાત એડોપ્શન ઇન્ચાર્જ ગુજરાત બામસેબ મદારામ હાથલા સાહેબ. धन्यवाद राठौर साहब। बामसेप और राष्ट्रीय मूल निवासी संघ गुजरात राज्य स्तरीय ये प्रबोधन सम्मेलन चल रहा है। साथियों, पालनपुर जिले में पिछले साल इसी हॉल में 8 सितंबर को राज्य अधिवेशन था और मेसराम साहब नहीं पहुंच पाए थे तो मुझे अवसर मिल गया था अध्यक्षता करने का, मगर साल भर से पहले साहब ने आपको वापस संभाल लिया है, आज आ गए हैं। और उस दिन मेरे को बोलने का ज्यादा समय था, आज मैं समय ज्यादा यहाँ नहीं लगाना चाहता हूँ। मैं तो आपसे ये निवेदन करना चाहता हूँ कि संगठन जो हमें काम बता रहा है, मेसराम साहब के नेतृत्व में जो निर्देश दिए जा रहे हैं, उसको आप ईमानदारी से निभाते रहिए, दुश्मन का इलाज हो जाएगा। हमको किसी और डॉक्टर की जरूरत नहीं है, हमने बीमारी भी ढूंढ ली है, इलाज भी ढूंढ लिया है, बस उसको डोज सही समय पर देनी है। वो इलाज लोकतांत्रिक तरीके से मेसराम साहब कर रहे हैं। और साल भर पिछले साल जब राज्य अधिवेशन हुआ था तो अशोक राठौड़ जी से मेरा संपर्क था, तो मैं बार बार इनको ही फोन कर रहा था, बाकी लोगों से कम संपर्क था। तो इसी जिले से 6-7 लाख निधि निकला था। तो तोड़फोड़ करने वालों को ऐसा लगा जैसे इधर हम भी जाएंगे तो खजाना मिल जाएगा, इसलिए वो भी प्रयास कर रहे हैं। मगर उनको पता नहीं है कि सोना किसी जमीन में हो लेकिन खदान हाले का नहीं लगा सकता, उसको लगाने वालों की कला है, ये विचारधारा है, ये मेहनत है, हिम्मत है। और ये उत्तर भारत में आपको 2 बार, ये उत्तर गुजरात में आपको 2 बार राज्य अधिवेशन करने का भी अवसर पिछले कार्यक्रम के कारण मिला। पिछले साल भी आपका यहाँ कार्यक्रम हुआ था इसी उत्तर जोन में, इस साल भी आपको बामसेप का जो राज्य अधिवेशन है वो आपको महिषाना में करने का अवसर मिला। ये आप लोगों की मेहनत, आप लोगों का जो कर्तव्य के प्रति जो आपकी समर्पण है, इसके कारण है। मैं ज्यादा बात नहीं करना चाहता। पिछले साल मुझे याद है, मैं जब खाना खा रहे थे लंच में, तो एक बुजुर्ग साथी उठ करके मेरे पास में आए और बोले, एक बात करना चाहता हूं। मुझे थोड़ा ऐसा लगा कि ये बुजुर्ग आदमी कोई न कोई मेरी गलती पकड़ी होगी, साहब तो आज है नहीं, हो सकता है। तो उन्होंने कहा आपने मुझे भुला दिया कि मेसराम साहब नहीं आए हैं। मैंने कहा ये तो बहुत अच्छा फीडबैक मिला, मुझे तो ऐसा लग रहा था कि कुछ न कुछ कमी है। तो मेसराम साहब ने हमारे जैसे कई लोग, आप लोगों को तैयार कर रखा है। हर जगह मेसराम साहब पहुंचे नहीं पहुंचे, मगर हर जगह मेसराम साहब के मैसेज पे लोग पहुंचने चाहिए, इस बात का ध्यान रखना है। मैं इतनी बात करना चाहता हूं, धन्यवाद। રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા અને બીએમપી ના નવા બદલાયેલા ગુજરાતના સંગઠન સચિવ સમીરાબેન મફતને વિનંતી કરું કે માત્ર 2 મિનિટની અંદર પોતાની વાત રજૂ કરશે. સમીરાબેન. જય મૂલ્યવાસી સાથીઓ, આજે ગુજરાતનું બામસેફનું રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ પ્રબોધન સંમેલન જે અમારા પાલનપુર ગુજરાતમાં થઈ રહ્યું છે, તો આપ સૌ આટલા વરસાદમાં પણ પાલનપુર આવ્યા એ બદલ આપનો અને મેશ્રામ સાહેબ બી આટલા વ્યસ્ત શિડ્યુલમાં પણ પાલનપુર ખાતે આવ્યા એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે આજે સંગઠનમાં જે આપણા આગળ જે વાત કરી છે એના અંદર જે આપણે કીધું છે કે આપણે કેવી મહેનત કરવાની છે અને આપણે દિન પ્રતિદિન જે આપણામાં સુધારો લાવવાનો છે સમાજમાં જવા માટે, તો આપણે બધા આજે એક નક્કી કરીએ કે આપણે દરેક જણ ડોર ટુ ડોર જઈશું અને આપણે સંગઠનને ખૂબ મજબૂત બનાવીશું એમ ને આવનારા સમયમાં આપણે બધા થઈને જન આંદોલન માટે તૈયારી કરીએ એવી આપ સૌને હું ખૂબ ખૂબ વિનંતી કરું છું. થેન્ક યુ. જય મૂલ્યવાસી. बहुत बहुत धन्यवाद भविष्यवती समीराबेन मफत. આગળના વક્તા તરીકે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા બહુજન મુક્તિ પાર્ટી આયુષ્યવતી ઈશાબેનને વિનંતી કરું કે આ વિષયને લઈને આપણને પ્રબોધન કરશે. ઈશાબેન. धन्यवाद संचालक महोदय.
बामसेब एवं राष्ट्रीय मूल्यवासी संघ का गुजरात राज्य स्तरीय प्रबोधन सम्मेलन यहाँ पर सफलतापूर्वक चल रहा है। मैं आपके और मेश्राम साहब के बीच में ज्यादा बात न रखते हुए मैं इतना ही कहना चाहती हूँ कि मेश्राम साहब ने आपको थाली भरकर दे दिया है, सिर्फ आपको किस तरह से उसको परोसना है और किस तरह से खाना है वो आप पर निर्भर है ना। तो आप लोगों को मेश्राम साहब की